દોસ્તો, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાનો મોંઘો બંગલો વેચ્યો હોય એવી વાતો સામે આવી રહી છે. ત્યારે શું છે અપડેટેડ માહિતી એ તો તમને આજના વિડીયોમાં ખબર પડી જશે. કારણ કે મુકેશ અંબાણી કે જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે, આજે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે તેઓ પોતાનું જીવન પરિવાર સાથે પસાર કરી રહ્યા છે. પરંતુ અચાનક એમણે પોતાનો મોંઘો બંગલો વેચ્યો છે. આ બંગલો ક્યાં આવેલો છે, શું છે અપડેટેડ માહિતી એ આજના વિડીયોમાં ખબર પડી જશે. માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણીએ એન્ટેલિયા બંગલો વેચ્યો છે, પરંતુ એવા વાતો કેટલી સાચી છે એ તો તમને ખબર પડી જ જશે. વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જેઓ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, કે જેમણે પોતાનો કયો બંગલો વેચ્યો છે. જાણવા માટે ચાલો વિડીયોમાં શરૂઆત કરીએ. તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. સૌથી પહેલાં વાત કરી દઈએ કે મુકેશ અંબાણી, કે જેમનો પરિવાર આજે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે રહે છે, ત્યાં જ એમના દીકરા એટલે કે અનંત અંબાણીના લગ્ન થયા હતા. આપણે જાણીએ છીએ એન્ટેલિયા બંગલો કે જે વિશ્વનો સૌથી મોંઘી ઇમારત છે, 22 માળની ભવ્ય ઇમારત છે. પરંતુ તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એન્ટેલિયા બંગલો નહીં, પરંતુ એમનો ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો એમણે વેચ્યો છે, જેના માલિક પણ કોઈ અમીર વ્યક્તિ બન્યા છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે છે એ તો મુંબઈમાં રહે છે, પરંતુ એમની અલગ અલગ વિશ્વના દેશોમાં પણ મિલકતો આવેલી છે. અમેરિકામાં આવેલો, એવું કહેવામાં આવે કે ન્યૂયોર્કમાં આવેલો આ જે એમનો બંગલો છે એ એમણે વેચ્યો છે, જેમની કિંમત પણ કરોડોમાં છે. ત્યારે મુકેશ અંબાણીને સૌ લોકો અનુમાન લગાવતા હોય છે કે આખરે અલગ અલગ દેશોમાં એમની જે સંપત્તિ છે એ વેચાયેલી હોય છે. તો પછી એ વાત પણ તદ્દન સાચી છે, કારણ કે આ ન્યૂયોર્કનું ભવ્ય ઇમારત જે છે દેખાઈ રહ્યું છે એ મુકેશ અંબાણીનું જ ઇમારત હતું, કે જેમણે હવે નવી સંપત્તિ કે નવી મિલકત ખરીદવા માગતા હશે એટલે એમણે વેચ્યું હોય એવી વાતો પણ સામે આવી રહી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ લોકોના મનમાં એવા પ્રશ્નો થઈ રહ્યા હતા, આખરે મુકેશ અંબાણીએ એન્ટેલિયા બંગલો વેચ્યો છે. પરંતુ દોસ્તો, એ બંગલો એ ક્યારેય ન વેચી શકે, કારણ કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોવાના નાતે એમની પાસે ઘણી બધી મિલકતો અને સંપત્તિઓ હોય છે. એમાં પણ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અમેરિકામાં પણ, ખાસ કરી ન્યૂયોર્કમાં એમની પાસે સંપત્તિ હતી, એમાંથી એમણે આ એક બંગલો વેચ્યો હોય એ વાતો સામે હતી. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, કે જેઓ આજે વિશ્વમાં નામના ઓળખ પ્રાપ્ત કરી રહ્યા છે અને ગુજરાતીઓને ગૌરવ અપાવી રહ્યા છે, ત્યારે એન્ટેલિયા બંગલો પણ 600થી વધારે નોકરો આ બંગલામાં કામ કરે છે. એન્ટેલિયા બંગલો કે જે 22 માળની ભવ્ય ઇમારત છે, જેમાં સમગ્ર અંબાણી પરિવાર રહે છે. આજે પણ અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન હોય, એન્ટેલિયા બંગલો ખાતે સેલિબ્રેટ કરવામાં આવે છે અને બંગલાને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. ત્યારે મુકેશ અંબાણીએ એન્ટેલિયા બંગલો નહીં, પરંતુ એમનો ન્યૂયોર્કમાં આવેલો જે ભવ્ય એસ્ટેટ છે એ એમણે વેચી છે. આજે અલગ અલગ અંદાજ પ્રમાણે એમની કિંમત પણ કરોડોમાં છે, એટલે કે $9 મિલિયન નહીં, $9 બિલિયન જેટલી કિંમત આંકવામાં આવી છે. ત્યારે દોસ્તો, જેનાથી આખો એક અડધો દેશ નાનકડો ખરીદી શકાય, આટલી કિંમતનો બંગલો માત્ર મુકેશ અંબાણીએ અમેરિકામાં વેચ્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી આપી છે. આવી તો ઘણી બધી બિલ્ડિંગો, આવી તો ઘણી બધી મકાનો, બંગલાઓ મુકેશ અંબાણીના વિશ્વના દેશોમાં હોય છે, પરંતુ મુંબઈમાં આવેલો એમનો એન્ટેલિયા બંગલો પણ કોઈ અજાયબીથી કમ નથી દોસ્તો. ત્યારે આ બંગલા ખાતે જ મુકેશ અંબાણીનો પરિવાર રહે છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. ધન્યવાદ.